અને એના વાહી હાલવાનું તમારે. હા એ મોય આંદો લઈ જાય. કડક રહેવાનું છે કડક રહેવાનું. હા હા જો આ ટપુ દાંત કાઢશે. દાંત કાઢે ને તારે તું આમ જલ્દી ખાય ટપુ દાંત કાઢે ને તો તું આંદો આમ કતરાય છે. તો તમારે શું ચાલ આમ હાલવા માંડ હા એટલું જો પાછું તારે રિએક્શન કરી અને હાલવા માંડવાનું અને બરાબર આ રેડી હાલો. આમ હાલવા માંડ રીજો દાંત કાઢવાના પછી શું કહેવાય ખબર અહીંયા આવે ને એટલે એમ કહેવાનું એ સાહેબના દીકરા હવે સુધરી ગયો લાગે. હા હા વાંધો શું કહેવાનું? સાહેબના દીકરા હવે સુધરી ગયો લાગે. હા બસ એટલું કહેવાનું. અને ટકા તને એ કીધું એટલે તું ઊભો રહી ગયો. ઊભો રહીને કાતર આપી એટલે હું કટ આપીશ. હા સાહેબના દીકરા ના. હવે સુધરી ગયો લાગે. હા રેડી એક્શન હાલો. સાહેબના દીકરા હવે સુધરી ગયો લાગે. હા બસ આ રેડી. આબા બોલ કરીમાં નકર અંદર પૂરી દઈશ અથવા અંદર કરી દઈશ. હો તારો મગજ જો પાપા બહુ ભાઈ કરમાં નકર અંદર પૂરી દઈશ. આ રેડી તારા રિએક્શન આયા છે તમારે. એ અંદરના દીકરા પેલા પાણી પોગાય. શું કહેવાનું? એ અંદરના દીકરા પેલા પાણી પુગાડ. હા એમ તો તારે છતાં હો તું આમ હો હસો તું આમ હાલ્યો એટલે તમારું જે ઓલું છે એ હું તમને લઈશ. આવીને તમે હાંડો મેકશો. હાંડો તો મેક ને એટલે ઉપર હું જોઈ દઉં એક જ મિનિટ. જો તું મેકવા જાય તો આને આડો મેકવા જાય છે. કેમ એટલે ધીરો છે ખાલી છે આપણને ખબર ન હોય. તું ઉતાર ને ભલતું આમ રે મારી સાઈડ ન રહે એમ આમ ઉતાર અને પછી તું આમ નીકળીશ ને કેમ ભાઈ તમારે અહીં ઊભું રહેવાનું. ટપુને તમારે બેન અહીં ઊભું રહેવાનું. મેકીને તું રિટર્ન વધીશ ને એટલે હું કટ આપીશ. હો હાલો. તારે છે ને આમ શું ભાઈ તમારે ખાલી આટલી કાતર મારવાની ખાલી. હા બસ જો તારે કહે ને દંડો તો લીધો નહોતો સંપલ પહેલી અને તે દંડો આમ લીધો. બાપા તું કાનૂનને હાથમાં લેસ. શું કહેવાનું? હા રેડી આ બળો લઈ. પાપા તું કાનૂન ને હાથમાં લેસ. પીયો જા હજી ધોકો તો હાથમાં લીધો જ નથી. શું કહેવાનું? એ અટાણે વ્યો જા એ ધોકો તો હજી હાથમાં લીધો જ નથી. હા જો હવે તમને હું એવા રિએક્શન થોડાક હાથ શીખવાડું છું. આ તમને કટમાં શીખવાડતો હતો. અત્યાર સુધી શું આ બોલાવીને તને કટમાં કરાવું છું ને હવે કટમાં નહીં તને ફૂલમાં સેટ ટ્રાય અપાવું છું. જો આ બોલે ને જો મન બોલશે એ જોજે. જો મન કેમ ભાઈ તમે એ અટાણે વ્યો જા ધોકો તો હજી હાથમાં લીધો નથી. આ આખામાં કીધું તો એ બોલે ને તારા રિએક્શન થાય ને તો એ પરફેક્ટ થાય. અલગ કરીશ ને આપણે આ ભેગું કરે બોલવા માંડે ને અત્યારે વિયો જતો એ કે ધોકો પછી તમારે કતરાવાનું તારે આમ નીકળી જવાનું. મારે હાલવાનું ના તમારે તારું ઘર છે. કતરાવાનું તમારે જવાનું નહીં. હા શું કહેવાનું? એ અત્યારે વિયો જાય હજી તો ધોકો હાથમાં લીધો જ નથી. હા પછી કતરાવાનું તમારો. રેડી એક્શન હાલો. એ અટાણે વ્યો જા હજી ધોકો તો હાથમાં લીધો નથી. પાછું પણ જો મન કીજો કેમ ભાઈ એ અટાણે વ્યો જા હજી ધોકો તો હાથમાં લીધો નથી. સમજી ધોકાન કેમ ત્યાં હામાં એના હામાં આમ નહીં કરવાનું. સમજી તરાઈમાં તું શીખ. હજી ધોકો તો હાથમાં લીધો નથી. લીધો એટલે તું આલ્યો ઉતાવળો
ઉતાવળો હાલ્યો ને એટલે મિનિમમ તમારે આ જો અહીંયા ઝાંપા બહાર વહી જવાનું ખાલી જગ્યા છે ઝાંપા બહાર વહી જાવ આ દાંત કાઢશે આ તો બીવો ને એના આ દાંત કાઢશે આ દાંત કાઢે ને એટલે તું જો માન કે આમ ઉતાવળો જાસ તો આમ દાંત કાઢ્યા તો ઊભો થઈ ગયો ને સામું આમ જોયું હવે ટપ્પુ પડખે હશે આમ તો એને તે સામું જોયું એટલે આમ કીધું અહીંયા હું કટ આપીશ બોલવાનું પૈસા આપીશ હો હે ને હાલો રેડી હાલો સાહેબ તમે બાપાની દાજ મારી માથે હું ઉતારો હો તો તારા રિએક્શન હાલો પછી તમારે રહી જવાનું એક ટાઈપ દઈશ પાછું હો હવાલદાર તમે દાંત ઓછા કાઢો. સાહેબ ઓલા બાબાની દાજ મારામાં શું બોલવો છો? હાલો આમ. નહીં 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 રિએક્શન તારા ન એને પાસ ખાવાનું હવલદાર તમે દાંત ઓછા કાઢો નકર તાઈ બોલી જાય સમજે ઓલું ગેપ નો રે સાહેબ તમે બાપાની દાજ મારા માથે હું કામ ઉતારો હો તો તારા એ બોલ્યો તા હાલો તો સાંભળી જવાનું હવાલદાર તમે દાંત ઓછા કાઢો નકર. પણ સાહેબ ઓલા બાબાની દાજ મારામાં શું બોલવો છો? હાલો આમ. મારી બેટી પેલા જાગી રહી ને એ ઘીરે દારૂ દેવા આવતી હતી અને હવે બે પૈસા કમાણી છે ને કે મારી દીકરી એના ઘીરે અમારે લેવા જવું પડે સમજે મારી બેટી ગાડી રહી ને પેલા ઘરે દારૂ દેવા આવતી હતી પણ હવે મારા દીકરા મારે ની બે પૈસા કમાણી છે ને તો અમારે એના ઘરે લેવા જવું પડે. હા બસ આ તે ખોટું કાઢો આમ ખોટું કામ કીધું અમારી દીકરી જાડી રહી ને પછી આ તારે હાલતા હાલતા તારી રીતે બોલે નૂતન કરીને બહાર કાઢ લે હો મારે તમે તો રાખશો તો હાલ. ના હા હાલશે આહાહા, આ મારી બેટી જાડી પેલા ઘરે દારૂ દેવા આવતી પણ બે પૈસા કમાઈ ગઈ છે ને તો અમારે એના ઘરે લેવા જવું પડે છે. હા બસ જો આપણે આ રેડી જ છે પણ તારું તોય એક લઉં પાછી એમાં તારું ખેત શું કરવાનું તારી હાલ જઈ ને ગભરાવાનું નહીં મને ખબર તું કેમેરા નીચે દબાણો થોડો હરવો નહીં તારી રિયલ હાલ હોય ને એમાં જ હાલવાનું હું તને ફોકસ કરી જ લઈશ હો હા બાકી બોલવાનું રેડી આહાહા, આ મારી બેટી જાડી પેલા ઘરે દારૂ દેવા આવતી પણ બે પૈસા કમાઈ ગઈ ને તો અમારે એના ઘરે દારૂ લેવા જવું પડે. આમ જોવાનું આમ જોવાનું આમ બે બાજુ જોઈને પાછા આંટા ફરવાનો મારો દીકરો જેદુનો આ ટકારો સાહેબ આવ્યો છે ને તેદુનો હરખો દારૂ ધંધો ન કરવા દેતો ઘીરે ઘીરે તપાસ કરે હવે તો ઘીરે દારૂ નથી રખાતો તો સામે જોવાનું ત્યાં કટ આપી તમારું ઘર ઓલું હતું આ અત્યારે સાહેબ રહ્યા ને ધીરે ધીરે ખબર છે ને તપાસ કરે છે એટલે તમે દારૂ હવે ઘીરે નથી રાખ્યો આ સંસારામાં રાખ્યો છે એટલે અહીંયા તમે શું જોવો છો ગ્રાહક જોવો છો કાંઈ તમારો જાણીતો માણસ નીકળી તેને કહી દો ભાઈ અહીંથી માલ લઈ જા એટલે તમે એમ જોવો છો તમારે કોઈ આવ્યું ન આવ્યું પછી તમને દાજ છડ્યા ઓલા કે મારો દેતો અમને ટકારો જમાદાર આવ્યો છે ને એ દારૂ ધંધો કરવા દેતો નથી હવે ઘરે ઘરે ચેક કરે છે એમ એટલે માલ બીજે રાખવો પડે બસ એટલું હોય હો હમણાં કિલો ટકારો સાહેબ આવ્યો છે ને વાંધો નહીં બરોબર હતું રિએક્શન રેડી તમારા એ કીધા ને એમ જ રિએક્શન રાખજો આવી તમને શું ટકારો સાહેબ આવ્યો છે કે દારૂ ધંધો સરખો કરવા દેતો નથી ધીરે ધીરે તપાસ કરે છે એટલે માલ મારે બીજે રાખવો પડે હો બાકી રિએક્શન રેડી તમારા હાલો હમણાં કિલો ટકારો સાહેબ આવ્યો છે ને મગજ નથી રહેતો મારે. સકારો સાહેબ આવ્યો છે ને એ હરખો ધંધો કરવા નથી દેતો એમ કેવું ચાલે દારૂ મારે બીજે રાખવો પડે હવે ટૂંકું આવી દીધું હો
રિએક્શન એટલા કરજો ઉતાવળ ન કરતા હોય, બરોબર છે. હમણાં થોડો ટકાનો સાહેબ આવ્યો ને તે હરકો ધંધો કરવા નથી દેતો. મારે આમ ઘીરે ઘીરે ચેક કરે છે તે મારે આ ખંગોળિયામાં રાખવો પડે છે. આ બસ રીજો રેડી. ભલે દારૂ ન બોલ્યા પણ હાલશે. દારૂ ન બોલ્યા પણ લોંગ કલી પાડી દીધી મેરું. તારે આમથી આમ હાલવાનું ને એટલે તમારે કહેવાનું આમ તમે આમ કરો છો ને તો ઝીણિયા આમ નજર ગઈ એ ઝીણિયા હાય ગુડા હો એટલે તને ઝીણિયા કીધું ને તું ઉભો રહ્યો અને તું પછી અહીંયા આવીશ એટલે હું કટાઈ દઈશ. બસ તમે એમ કરો છો. તારે એમ નહીં મેરું વરીને આવવાનું વરીને, કેમ કે આ સીન એવી રીતે નથી. તું તારી રીતે એના ઘીરે જાતો તો ખબર હે એ હાલ રેજો થોડું પૂરતું કેમ કે આ અહીંયા જાય છે તો એની નજર અહીંયા ફોકસ થવી જોઈએ. તારી એટલી ભૂલ તું ભારી જા ને મને તું ભરી ના ભારી જા ને ભલે તને બોલાવશે એની રીતે તો તારે એના સામે રિએક્શન રાખીને દારૂ. હા કેમ કે તું દારૂ એની પાસે જ લેવા જાશ. તમારે છે ને ભલે ને બને એટલું જલ્દી ઓલું કરજો એટલે હાલશે. હો કારણ કે એની પાસે જ જાય છે તો એ ફોકસ ન હાલે. રેડી હાલો બીજો બરોબર. અરે મંગુડી તું અહીંયા શું કરે શું તારા ઘેરે જતો તો અહીંયા કટ આપીશ હો. અરે મંગુડી તું અહીંયા શું કરે? હું તારા ઘરે જ જતો હતો. કે મારા ઘેરે શું માનતા છે? એ મારા ઘેર શું માનતા છે? એ માનતાની દીકરી તું પેલા તો ઘેરે દારૂ દેવા આવતી હતી, હવે કેમ નથી આવતી? એ માનતાની દીકરી પેલા તો તું ઘરે દારૂ દેવા આવતી હતી, હવે કેમ નથી આવતી? એ ઓલો તારો બાપુ ઉતારી નાખશે સાહેબ. એ ઓલો તારો બાપો ઉતારી નાખશે સાહેબ. અમે તો તારું જાવ છે આમ રિએક્શન. તમે જાણે અહીંથી જાશો કોઠામાં કાઢી અને મેરું હાથમાં આપશો અને મેરું તે હાથમાં લીધી. મંગુડી એકે તો નહીં થાય એટલું કે ને અહીંયા હું કટાઈ જ દઈશ. મારે કઈ બોલો ને તમારી સામું એમ જો એ કીશે તમને તમે એક થેલી આપશો ને એ કીશે મંગુડી એકે નહીં થાય અને તમને હું કટે બોલાવીશ. રેડી હાલો. મંગુડી એકે તો નહીં થાય. એ એકે નહીં થવાના દીકરા એક જ છે અને અઠવાડિયું સુધી ડોકાતોય નહીં. એકે નો થવાના દીકરા એક જ છે અને અઠવાડિયું રોકાતો નહીં. હે હે એ હા તકારો તપાસ કરીને જાય ને પછી જ આવજે. એ હા ઓલો ટકાનો તપાસ કરી જાય ને પછી જ આવજે. આહા, મારી દીકરી મંગુડી કરી છે ને હવે એક તો એક એમ કરીને પછી તું વિયો જો. હા તમારી પાસે પાછું જાય ને એટલે કોઠો બંધ કરીને એવું કરશો ને હું કટાવી દે. હા મારી દીકરી મંગુડી કરી છે ને પણ હવે એક તો એક. વરીને આવ્યા એટલે તું તો કડક કડક કાલે શાંતિ સાહેબ શું છે તો તે કીધું એક વાત કહું તો તારે મને ખબર છે તમારે સાની નાયડું તૂટે છે અથવા સાનો નેસો તારે નાયડું ન ફાવે તો સાનો નેસો ગયો હે પણ જ્યાં સુધી દારૂવાળાને નહીં પકડું ત્યાં સુધી સા પાણી બંધ
અને અહીંયા કટ આપીશ ઊભા રહીશો ને અહીંયા કટ આપીશ સાહેબ શું છે એક વાત ના ના રિએક્શન આપ્યા એ હાલો સાહેબ શું છે એક વાત કહું મને બધી ખબર છે ચા પાણી વગર તમારી નાયડું તૂટે છે જ્યાં લગી દારૂ વેચવા વાળો હાથમાં નહીં આવે ને ત્યાં લગી ચા પાણી બંધ. રેડી છે રેડી સાહેબ એ વાત નથી વાત પણ બીજી છે ના બેમાં પાણી લગાડ્યું તે બેમાં નો હાલે સાહેબ એ વાત નથી વાત બીજી છે સાહેબ એ વાત નથી વાત બીજી છે હરિયાળી બોલો સાહેબ તમે નોકરી કરવા આવ્યા હો કે ગામનાનું કામ કરવા હવે ઓલા ભાભાનો તમે ગુવારો લેંઘો ધોયો એનું ઘરનું તમે પાણી પીર્યું ભાભો તમને આંટી ગયો તા હા 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 તા તો આમ દાંત કાઢે ને તારા રિએક્શન બંધ થાવ એટલે શોપ થઈ જાય અહીંયા પાછો કટ આપીશ એને લાંબુ આવશે થોડું સાહેબ તમે નોકરી કરવા આવ્યા હો કા ગામના કામ કરવા આવ્યા હો ઓલા ભાભા તો તમે ગુવારો લેંઘો ધોયો પાછું તેને પાણી ભરી દીધું તાવડો ખારો થાય છે બાન બોલો સાહેબ તમે આ નોકરી કરવા આવ્યા છો કે ગામનાનું કામ કરવા આવ્યા છો ઓલા ભાભાનો ગુવારો લેંઘો ધોઈ દીધો લેંઘો માથે પાણી તારા રિએક્શનની વાતું કરે ને આ પર છે ટાઈમ કરવાનો હું આપો જ લાગ્યો બોલો સાહેબ તમે અહીંયા નોકરી કરવા આવ્યા છો કે ગામનાનું કામ કરવા આવ્યા છો ઓલા ભાભાનો ગુવારો લેંઘો ધોયો અને માથે પાણી ભરી દીધું તમે બંધ થાવ. રેડી રેડી રીજો હજી અક્ષર કજી ઈ તો હવાલદાર ગામમાંથી દારૂ પકડીશ ને પછી પછી તમને ખબર પડશે. હા અહીંયા કટ આપી ઈ તો હવાલદાર ગામમાંથી દારૂ પકડીશ ને પછી તમને ખબર પડશે. અને જો તમે એમાં ક્યાંય સામેલ નીકળ્યા અને પહેલાં તો તમે જેલ ભેગા થશો હાલો હવે પછી તમે વહી જશો અને જો તમે એમાં સામેલ નીકળ્યા તો સીધા જેલ ભેગા થાશો. હાલો.